જામનગર UNHRC સંયુક્ત નૈતિક માનવ અધિકાર દ્વારા પ્રોજેક્ટ નંબર 2 ની શાળામાં જઈ માર્ગદર્શન અપાયું. જામનગરના UNHRC સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ટીમનો આજે પ્રોજેક્ટ નંબર 2 સ્કૂલમાં જઈને બાળકોને ચાઇનાની દોરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જામનગર UNHRC સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ટીમનું આપણા આદરણીય ચેરમેન સાહેબ શ્રી નિલેશભાઈ જોશીના માર્ગદર્શન આપેલ ટાસ્ક ચાઇના દોરી વાપરવી નહીં એનો જ અમારી જામનગરની ટીમ આજે પ્રોજેક્ટ નંબર 2 સ્કૂલમાં જઈને બાળકોને સમજાવ્યું. કાલનો પ્રોજેક્ટ નંબર 1 સલમ એરિયામાં જઈને બાળકોને સમજાવ્યું. આજે સ્કૂલમાં જઈને સમજાવ્યું. આજે પ્રોજેક્ટ નંબર 2 સ્કૂલમાં જઈને સમજાવ્યું. બ્યુરો રિપોર્ટ રસિક વેગડા મોટી કુકાવા. નમસ્કાર, હું હિતેશ દવે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ જામનગર એડમિન તરીકે કામ કરું છું. જેમાં અત્રે આજ રોજ અમારી શાળાની અંદર UNHRC એટલે કે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જામનગર દ્વારા અત્રે ત્યાંથી મીનાબા સોઢા જેના પ્રમુખશ્રી તરીકે, જાડેજા પ્રીતિબા સેક્રેટરી તરીકે તથા સોઢા સોનલબા સેક્રેટરી તરીકે અહીંયા ઉપસ્થિત થયા છે. અને જેઓ એક માનવ અધિકાર શું છે એના વિશે તમામ એવા માણસો છે કે જેને એ લોકો માહિતગાર કરે છે કે જેને એના અધિકારો મળી શકે. આજરોજ અમારી શાળાની અંદર એ આવ્યા છે કે જે આપણે માની લો કે મકર સંક્રાંતિ આવી રહી છે તો એની અંદર આપણે ઉત્તરાયણમાં જે પતંગ ઉડાડીએ છીએ એમાં જે દોરો વાપરીએ છીએ એ ચાઇનાનો વાપરીએ, એના ઉપર આપણે બેન કરી દઈએ છીએ. તો એ વસ્તુ આજે બાળકોને શાળામાં ખબર પડે, માહિતી મળે કે આપણે એવા દોરા શું કામ વાપરવા જોઈએ. આપણે આપણા અહીંથી જે બને જે આપણા ઇન્ડિયા લેવલે તો એ આપણે યુઝ કરીએ જેથી કોઈ બીજું નુકસાન ન થાય, એને ફાયદો ન થાય, આપણને એ પ્રોફિટ થાય એ વસ્તુ. એટલે બાળકોને અવગત કરાવ્યા આજે આવીને. એ સિવાય પણ આ જે UNHRC જે છે સમિતિ એની દ્વારા ઘણા બધા બીજા કાર્યો થાય છે કે માનવના હિતમાં, કે આજે કોઈ માણસોને કોઈ એવા જરૂરિયાતમંદ હોય તો એને શિક્ષણ લેવલે ટૂંકમાં એને શિક્ષણ ફ્રી અપાવી દે. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સંસ્થામાં જાય તો એની ભલામણ દ્વારા એને ફ્રી શિક્ષણ પણ મળે એ બાળકોને. એ જ રીતે કોઈ એવા જરૂરિયાતમંદ લોકો હોય તો એને કપડાં કે દવાની કે કોઈ એવી જરૂર પડે તો એ લોકો એને પણ એ પ્રોવાઈડ કરાવે છે. એટલે ખરેખર આ સમિતિ જે છે આ સંસ્થા એ ખૂબ સારું કામ કરે છે. અને જામનગરની અંદર પણ આ સંસ્થા એની ઓફિસ બની રહી છે જેની અંદર આ લોકો એનો સંપર્કને કરશે, લોકો કરશે અહીંયા સંપર્ક, તો લોકોને સારી માહિતી મળશે અને લોકો સુધી આ વસ્તુ પહોંચે વધુમાં વધુ એ અભ્યર્થતા સાથે અસ્તુ.